हेलो एवरीवन गुड मॉर्निंग केम छो बधा आई होप बधा मजाમાં જશો એન્ડ મારી મોર્નિંગ બી થઈ ગઈ છે બટ સવારે 10 વાગે ફાઇનલી આજે મારા ફ્લેટ પર એન્ડ પહેલાં મેં જ્યારે એક્ઝામ દેવા ગઈ ત્યારે આમ જ બધું છોડીને જતી રહી હતી જોઈ શકો છો સો બધું ક્લિનિંગ કરવાનું છે બટ આજે થોડી તબિયત બી ખરાબ છે મંથલી પ્રોબ્લેમ સો 2 દિવસ તો રેસ્ટ જ કરવો પડશે અને ત્યાર પછી મેં મારા પૂરા ફ્લેટની સફાઈ કરીશ ઓલરેડી જોઈ શકો છો મારા ફ્લેટની હાલત કંઈક આ રીતે છોડીને મેં એક્ઝામ દેવા જતી રહી હતી અને એક વીક સુધી તો ઘર પર જ રોકાઈ ગઈ હતી અને ફાઇનલી આજે કાલે રાત્રે મેં આવી છું એન્ડ અત્યારે જાગી છું બટ મંથલી પ્રોબ્લેમના લીધે તબિયત થોડી ખરાબ છે સો બિલકુલ જ શરીરની અંદર સ્ફૂર્તિ નથી કે મેં કંઈ બી કામ કરી શકીશ સૌથી પહેલાં તો થોડો રેસ્ટ કરીશ અને ત્યાર પછી ફરી મારું છે ફ્લેટની સાફ સફાઈ કરી એન્ડ ડેઇલીનું રૂટીન સ્ટાર્ટ કરીશ બટ તમે લોકો બી એક સવાલ કરી રહ્યા હશો કે શું ફરીથી તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરશો કેમ કે પાછળ પોલીસ ભરતી આવી રહી છે એન્ડ હવે તો મેં પીએસઆઈનું બી ફોર્મ ભરી શકું છું સો મેં આઈ થિંક પીએસઆઈ માટે રેડ કરવાનું ચાલુ કરીશ બટ સૌથી પહેલાં તો જોબ યા ફિર ફ્રીલેન્સિંગ જોબ જે મેં કરી રહી છું એ તો અત્યારે ચાલુ નથી જોબ તો જ્યારે સિઝન હોય છે ત્યારે જ હોય છે એ જોબ બંધ છે અત્યારે તો મેં વિચારી રહી છું કે હવે શું કરું સો ચલો જોઈશું સોશિયલ મીડિયા યા ફિર મને કોઈ પ્રોપરલી પ્રાઇવેટ જોબ તો હવે કરવી ગમતી નથી કે સવારથી સાંજ સુધી ક્યાંય બંધાઈ રહેવું સો મેં એ બી પહેલાં ડિસાઇડ કરીશ એન્ડ જે લોકોને જોબની નીડ છે એ લોકો માટે એક વિડીયો શૂટ કરવાનો છે એ બી મેં ટાઈમ મળતાની સાથે કરી દઈશ એન્ડ હા ક્લાસીસવાળા જે બધા વિડીયો શૂટ કરીને અપલોડ કરી રહ્યા છે યા ફિર લાઈવ આવીને કહી રહ્યા છે આ વસ્તુ અમારામાંથી પૂછાઈ ગઈ છે આ વસ્તુ અમારામાંથી પૂછાઈ ગઈ છે સો જ્યારે મેં આ ચાર્ટ લઈને બેઠી હતી ને આ ચાર્ટ છે ઓલરેડી વારસાનો આ ચાર્ટ તમે જોઈ રહ્યા છો એ છે વારસાનો ઓલરેડી દેખાઈ રહ્યો હશે એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે કચ્છની અંદર જે ચિત્રકલા છે એમના વિશે કે બહુ પ્રાચીન ચિત્રકલા જે રોગન આવતું હતું સો એ તો આમાં બી છે તો શું મારે બી વિડીયો બનાવીને મૂકવો જોઈએ કે આ પ્રશ્ન છે મારામાંથી પૂછાયો છે આ તમે જોઈ જ શકો છો ચિત્રકલાના છે પીઠોરા વારલી કચ્છની ચિત્રકલા અહીંયા આપી છે આમની અંદર બી છે એ પ્રશ્ન તો શું મારે બી વિડીયો બનાવીને મૂકવો જોઈએ કે આ પ્રશ્ન તો મારામાંથી પૂછાઈ ગયો છે તો આવા નોર્મલ પ્રશ્નો 20 હતા કે જે બધાને આવડતા હોય એમાં તો ક્લાસીસવાળા જે છે બધા લોકો અમારામાંથી આ પ્રશ્ન પૂછાયો છે અમારામાંથી પૂછાયો છે એવા તો દરેક બુકમાં બી હોઈ શકે જે લોકો પ્રોપર વાંચતા હતા એમને વાંચવામાં બી આવી ગયું હશે કેમ કે મેં ચાર્ટ બનાવ્યા એમાં બી એવા પ્રશ્નો આવી ગયા હતા કેમ કે પ્રોપર આ ચાર્ટ છે વારસાનો અને ચિત્રકલા અને ગુફાઓ વગેરે છે તો એમાં બી મેં લીધેલો છે સો ઓબ્વિયસ છે કે બુક્સની અંદર તો હશે જ કેમ કે જ્યારે વારસાની બુક બનાવી હોય તો એ પ્રશ્નો તો બધા લેવાના જ છે સો મને લાગી રહ્યું હતું કે મારે બી કહેવું જોઈએ કે આ તો મારામાંથી પૂછાયું છે બટ નો ચાલ્યા કરે ચલો જે બી થવાનું હતું એ થઈ ગયું પેપરનું ટેન્શન હવે કોઈ ન લેવું જોઈએ મેં એવું માનું છું ઓલરેડી આજે ફાઇનલ આન્સર કી બી આવી ગઈ છે અને ફાઇનલ આન્સર કી આવી ત્યારથી તો મોર્નિંગથી જેટલા બધા કોલ ચાલુ થઈ ગયા છે મોર્નિંગથી નહીં કાલ રાતથી જ ચાલુ થઈ ગયા છે બટ મેં કોઈના કોલ રિસીવ નથી કરતી કેમ કે દરેક વ્યક્તિને જવાબ દેવો જરૂરી નથી મેં નથી સમજતી સો મેં તો નથી આપી રહી તમને બી આટલા કોલ આવી રહ્યા હશે આઈ થિંક ઘણા લોકો રીલ્સ બનાવીને મૂકી રહ્યા છે સો એન્ડ ચાલો મોર્નિંગમાં જ મેં અત્યારે છે થોડો રેસ્ટ કરીશ અને ત્યાર પછી મને એવું લાગે કે મારી તબિયત થોડી સારી થઈ છે તો મેં ફ્લેટનું ક્લિનિંગ કરીશ અને ત્યાર પછી કન્ટિન્યુ મારા ડેઇલી વ્લોગ બી હવેથી આવશે એન્ડ મેં બી વિચારીશ કે જોબ માટે આગળ શું કરવું જોઈએ તમારા લોકોની જે જોબની નીડ છે એમના માટે એક વિડીયો શૂટ કરવાનો છે એ બી મને યાદ છે એ બી ફ્રી થતાની સાથે મેં વિડીયો છે અપલોડ કરી દઈશ તો ચલો મોર્નિંગમાં અત્યારે મેં થોડો રેસ્ટ કરીશ અને ત્યાર પછી છે મેં તમને આગળ મળીશ વ્લોગમાં તમે અત્યારે જોઈ શકો છો મારા સ્ટડી ટેબલની હાલત કંઈક આ રીતે મેં ફટાફટથી છોડીને જતી રહી હતી ઘર પર કેમ કે ત્યાંથી જ નીકળવાનું હતું એક્ઝામ દેવા જવા માટે શો બધું એમ જ પડ્યું છે મારા રૂમની હાલત કંઈક આ રીતે છે બટ ક્લીન કરવાનું છે બટ જ્યારે ફ્રી થઈશ ત્યારે થોડી તબિયત સારી થઈ જાય ત્યારે એન્ડ અત્યારે થઈ રહ્યો છે બપોરનો સમય તો સૌથી પહેલાં ચલો હું બી જમી લઈશ અને ત્યાર પછી તમને મળીશ વ્લોગમાં હેલો એવરીવન સો બપોરના સમયે જમી એન્ડ મેં થોડી ફ્રી થઈ એન્ડ તબિયત થોડી સારી લાગી રહી છે કેમ કે આજે તબિયત ખરાબ છે સો મેં કંઈ મારા ફ્લેટની સાફ સફાઈ બી નથી કરી શકતી અને કંઈ જ બી નહીં તો અત્યારે મેં બપોરના સમયે જમી અને આ મારી પર્સનલ નોટ્સ લઈને બેસી ગઈ છું જેમાં સ્ક્રિપ્ટિંગ કરવા માટે કે કોઈ બી વસ્તુ મારે અચીવ કરવી છે યા ફિર કરી લીધી છે તો મેં એમની અંદર લખતી હોઉં છું એન્ડ કોઈ પહેલાં બી કમેન્ટ્સ કરી હતી કે તમારી પર્સનલ નોટ્સની અંદર તમે શું લખો છો તો જ્યારે મેં કોઈ બી વસ્તુ મેનિફેસ્ટ કરું છું વિઝ્યુલાઇઝ કરું છું મેં મેનિફેસ્ટ વિઝ્યુલાઇઝમાં બહુ વધારે માનું છું અને મારી લાઈફમાં કામ બી કરે છે તો અત્યારે મેં એ જ વસ્તુ મારી આ પર્સનલ નોટ્સમાં લખતી હોઉં છું તો લઈને બેસી ગઈ છું તો અત્યારે મેં સ્ક્રિપ્ટિંગ કરીશ એન્ડ ત્યાર પછી થોડી વાર રેસ્ટ ત્યાર પછી બપોર પછીના જે બી કામકાજ મારા બચ્યા છે એ બધા ફિનિશ કરીશ તો ચલો ફટાફટથી મેં મારું સ્ક્રિપ્ટિંગ કરવાની છું આ નોટ્સની અંદર
એ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો અત્યારે વાગ્યા છે સાંજના 4 સમથિંગ એન્ડ મેં અને મારી સિસ્ટર અમે લોકો અત્યારે જઈ રહ્યા હતા બજાર પર. થોડી શોપિંગ વગેરે કરવાની હતી. જે લેવાનું હતું એ તો કંઈ મળ્યું નહીં. સો અહીંયા અમે આવી ગયા છે આનંદ બંગલા ચોકમાં ઠાકરના વડાપાવ ખાવા માટે. ચલો કમેન્ટ્સ કરો તો કેટલા લોકોએ અહીંયા વડાપાવ ખાધા છે. સો અહીંયા થોડો નાસ્તો વગેરે કરીશું એન્ડ આ તરફ અમારું ડાઘું એ સૌથી પહેલાં તો વધારે છાશ અને આ નાનું એવું બાળક જે દેખાઈ રહ્યું છે વડાપાવ તો ખાતું નથી બટ મરચાંવાળી કરી રહ્યું છે. સો કહીને મરચાં લઈ રહ્યું છે. અમારું બાળક મરચાં સિવાય કંઈ ખાતું જ નથી. સો ચલો અહીંયા ફટાફટથી અમે લોકો બી નાસ્તો કરી લઈશું એન્ડ કેટલા લોકોએ અહીંયા વડાપાવ ખાધા છે જરા કમેન્ટ્સ કરો તો. એન્ડ એમની જોડે જોડે આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હશે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.